કસ્ટમરની આ રિપેરિંગમાં આવેલી છે આપણા પાસે. આપણે એને કમ્પ્લીટ કરેલી છે. કસ્ટમરનું કેવું એમ છે ને વાસણ આમ દળદળ થાય છે, એની માથે આપણે વાસણ મૂકશું હવે કમ્પ્લીટ. જોઈ રહ્યા છો તમે, કેતનભાઈમાં રિપેર કરી આપણે બતાવશું ફ્રેન્ડ્સને બધાને. આપણે વાસણ મૂકશું આમાં, કમ્પ્લીટ વાસણ મૂકશું આમાં, ફ્રેન્ડ્સને બતાવશું. કેતનભાઈ, આમાં તમે શું કરેલું છે કમ્પ્લીટ? આપણે કસ્ટમરને ત્યાં વાસણ છે ને બેલેન્સિંગ નથી હતું, એટલે માટે આપણે આપણું વાસણ મૂકીને એને ચેક કરાવશું કસ્ટમરને. અને એ પણ વસ્તુ આપણે એને ચેક કરીને ખાલી જો તમે જોઈ શકો છો આપણે એમાં મૂકેલું છે વાસણ ઓલરેડી જે બેલેન્સિંગ છે એનું તળિયું સીધું હોય છે. અને આપણે એ વસ્તુ કસ્ટમરને ચેક બી કરાવી દેશી, એમાં કોઈ જાતનું ઇન્ડક્શનનો પ્રોબ્લેમ નથી. અને આપણે જે પ્રોબ્લેમનું જે ઇન્ડક્શન જે સેન્સ કરતું હોય એને સેન્સર કમ્પ્લીટ કરી દે છે અને કસ્ટમરનું કામ ઓકે કરી દે છે. રિપેર કરાવ્યું તો આવવાનું ક્યાં રહેશે? રિપેર કરાવવું તો તમારે એક જ માત્ર સ્થળ જામનગરમાં, નાગરેતી ઇલેક્ટ્રિક હરસિદ્ધિ માતાજીના મંદિર પાસે, જામનગર.